અમદાવાદમાં પર્યાવરણ દિવસ નિમિત્તે સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન ચાલુ કરાયું હતું। આ અભિયાનમાં પોલીસ કમિશનર જીએસ મલિક, એસીપી, પોલીસ અધિકારીઓ સહિત કુલ 1000થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા છે। સરદાર બ્રિજ પાસે આવેલ રેમ્પની આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાનમાં પોલીસ કર્મીઓએ સફાઈ કરી હતી। પાંચમી જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે। તેવામાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદની સાબરમતી નદીની સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે। શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અને અલગ અલગ આઈપીએસ અધિકારીઓ, એસીપી અધિકારીઓ અને 1000 જેટલા પોલીસ અધિકારીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા છે। આપણે શહેર પોલીસ કમિશનર સાથે વાત કરીશું। સર, ગુનેગારોની સફાઈ બાદ આજે સાબરમતીની સફાઈ છે, શહેરીજનોને શું સંદેશ આપશો? देखो आज वर्ल्ड एनवायरमेंट डे है, तो एना अनुसंधाने अपने अँ लगभग 1000 अमदावाद सिटी पुलिस साबरमती रिवरना सफाई अभियान में आज लगी है। अने खरेखर बहु सारी रीते जे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ने स्टेप लीधु है सफाईनो ए खरेखर प्रशंसनीय है। અને એમાં સબ બધા જ ભાગીદારો આમાં થઈ રહ્યા છે અને ખાસી સફાઈ આપણે અત્યારે કરી રહ્યા છે। ગુનેગારોની જેમ જેમ અહીંની પણ સફાઈ થઈ રહી છે। શહેરીજનોને સર શું સંદેશો આપશો? કારણ કે જ્યારે શહેરીજનો પૂજાપાઓ હોય, વસ્તુઓ હોય, જ્યારે સાબરમતી નદીમાં નાખતા હોય છે, તો શહેરીજનોને પોલીસ તરફથી શું સંદેશ રહે? નહીં, અહીંયા જે ઘણા બધા વસ્તુઓ મળી છે એ પૂજામાં જે આપણે યુઝ કરીએ એ વધારે મળી છે, તો અમે એવું સંદેશ આપીએ કે અહીંયા એને જે છે આ સાબરમતી નદીને જે રીતે આપણે ઘરમાં સાફ સફાઈ રાખીએ, અહીંયા પણ એ સાફ સફાઈ રાખો અને આવા જે એનાથી પ્રદૂષણ ફેલે એ આમાં નહીં નાખવું જોઈએ। તો જે રીતે શહેર પોલીસ કમિશનરે જણાવ્યું કે શહેરીજનોને પણ ખૂબ જ તકેદારી રાખવાની જરૂર છે। જે રીતે આપણું ઘર આપણે સાફ રાખીએ છીએ, તે જ રીતે સાબરમતી નદીને અને શહેરને સાફ રાખવાની શહેરીજનોને પોલીસ દ્વારા અપીલ કરાઈ છે। કેમેરા પર્સન હિરેન ખલ્લાસ સાથે ભાવેશ રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।